फाइनली અમે સ્ટાર્ટ કરી દીધું છે ડેકોરેશન કરવાનું. નહીં ભાભી? ભાઈ હતો માંડ માંડ એને અહીંથી કાઢ્યો જાય દે કોઈ રીતે. પછી એન્ડમાં તો કેવું રહ્યું, ભાઈના ફ્રેન્ડને કોલ કરીને કીધું કે તમે એને બોલાવો ત્યાં. પછી ભાઈ ત્યાં ગયો. હા ને અમે તો કંઈક હા પછી ખોટું બોલ્યા કે કંઈક ઝઘડો થઈ ગયો છે એટલે તું જલ્દી જલ્દી આવ એટલે ગયો. તો આ ભાભી બધું બોલું ને એવું બધું કરે છે. એન્ડ હા હા આ તો બહુ લેટ થઈ ગયું નહીં? જલ્દી સ્ટાર્ટ કરવાનું તો પછી હેર કટ કરીને તો ભૂખ લાગી ગઈ તો પેલા નાસ્તો કર્યો બર્ગર ને એવું બધું ગાર્લિક બ્રેડ. હવે ફાઇનલી સ્ટાર્ટ કરી દઈએ જલ્દી જલ્દી, પછી તમને ફાઇનલ દેખાડીએ કે ભાઈ કેવું ડેકોરેટ કર્યું છે. હા ડેકોરેશન થઈ ગયું છે ને અડધું હવે થાય છે. કા રિયાબેન? રિયાબેન આવ્યા એટલે જો રિયાબેન કે લાવ ડેકોરેશન હું કહું તો તમને ફુગા ફૂલાઈ દો. કા રિયાબેન? હા રિયાબેન તો લગાડવા માંડ્યા ફુગા. હા મસ્તી નો કર્યો રિયાબેન. હા પપ્પા હેલ્પમાં આવી ગયા છે. હા 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 હવે વ્હાઈટ પપ્પા જો ફૂલાવા માંડ્યા છે ફુગા. હા ઘણું બધું બાકી છે. જો આ બધું લગાડવાનું બાકી છે. આ પછી આ નીચે છે એ બધું બાકી છે. કામ તો રિયા હજી આપણે 3 જણા છીએ એટલે હા સારું. હા મસ્ત લાગે છે. ના ના ફાઇન લાગે છે. પછી કરીએ કન્ટિન્યુ. બાકી જ છે. આજે બહુ લેટ થઈ ગયું તો એટલે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. અગર અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને હેપી બર્થડે વિશ કર્યો જેને એને બધાને થેન્ક યુ એન્ડ મોસ્ટ વેલકમ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં છો, સ્વસ્થ છો ને મસ્ત છો. તમારો ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ અને સવારના વાગ્યા છે અત્યારે 9:30 અને ચાલી રહ્યું છે જોરશોરથી ઘરકામ. તો ચાલો આપણે બધાને કરીએ ગુડ મોર્નિંગ. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું ચાલી રહ્યું છે મમ્મી અત્યારમાં? આ જો કપડા નવા કાલે પહેર્યા હતા ને હા હા તે તો ઈ બધા અલગ કાઢું છું. અચ્છા. આ બધા હાથે ધોવાના છે અને આ બધા આપણે રનિંગના કપડા છે મશીનમાં નાખવાના છે એટલે હું કશું ને બધા નોખા પાડી દઉં છું. વાહ ભાઈ વાહ. તો મમ્મી આજ તો લાઈટ છે નહીં ને પણ એકચ્યુઅલીમાં નથી પણ તો મશીનમાં રાખી અને મૂકી દેશું. લાઈટ આવે એટલે સીધી સ્વિચ પાડવાની. વાહ ભાઈ વાહ. તો કાલે બધા નવા કપડાં પહેર્યા હતા. કાલે મારો હતો હેપી બર્થડે. જો તાર પપ્પા કેમ નવો રૂમાલ કાઢી દ્યો ને
ડીલ લુવા ટુવાલ તો એનો નવો કાઢ્યો છે હા હા પણ કોરો હોય એટલે તરત આપણું ડીલ લુવાય નહીં એટલે આને તે મારે પાણીમાં 2 કલાક બોળવો પડશે હા હા પાણી બોળી દઉં થોડું બ્રશ મારીને પછી મૂકી દેવાનું એટલે આ કૂણો થઈ જાય હે. કોઈનું ડીલ કોરું થાય નકર કોઈ પણ વસ્તુ કોરી હોય ને ચિંતા નહીં આમને તમે લુવા તો ન લુવાય હે. આ રૂમાલ હોય ને કોરો તોય તો આ બે શું કરે જો કે મારે હવે ટુવાલ નવા કાઢવા હા. છે મમ્મી હાય રિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? મજામાં બેટા ક્યારે આવી હા હા બેટા. જોજે ઉપરનું પડે નહીં અચ્છા હાય કશિશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં તબિયત પાણી હારા તો તું કેમ માથે ચડી છો ન્યા હા લે તુવાલ ઓહો હો હો હું હવે આ ક્યારે લાવી હતી હું આણામાં લાવી છે તો 1 વર્ષ થઈ ગયું માળી આમ મૂક્યું છે અને રોજે કે માર કાઢવો આજ તો મેં કીધું તું ફાઇનલી છે ને રિયા આવ્યા ને એટલે તું માળિયા ઉપર ચડીને કાઢી જ લે આ તાર પપ્પાનું મુહૂર્ત આવ્યું નવો ટુવાલ કાઢવાની કશિશ ને મેં તામારાય કાઢી લ્યો હા હા અને આને હું પાણીમાં બોળી દઉં ને એટલે કુણા પડી જશે હે તો આમાં કેમ ત્રણ નીકળા હા હા એ આવે જ ત્યારે બે તો ઠીક નાના છોકરાને નથી ને જો, 2 નેપકિન આવે અને 2 કપલ ટુવાલ આવે ડીલોવાના આવે સેટ આવે આ રીતે કપલ ટુવાલ ન દેવો જોઈએ ટુવાલ એક જ દેવો જોઈએ મોટો ભલે આપો પણ એક આપો આ નેપકિન તે મોટો ભલે એક આપો પણ મોટો ભલે એક આપો પણ 2 નો આપો કાંદો માર દેશું વચ્ચે એમ. ઈ ઘરનું મશીન હાંધા હોય ને વાંધા પડેલા હાંધા કોઈ દી નહીં મારવાનો મશીન મોટો છે કે નાનો? કેવડો છે સિંગલ બેડ નો છે ના નો હાલે નાનો છે ચિંતા નહીં. નાનો છે ટીસુ આ નો હાલે ટીસુ આપણે હવે કમલેશ નાના છો ભાઈ હા હા આ નાના છોકરાને ઓઢાડવામાં નો હાલે હે એમને કશિશે ખોલીને જોયો જ નહીં હોય કામ હે ટીસુ તે આમનામ લઈ લીધો તો જોયા વગર એવું તો એક લેડીઝ નો હશે ને એક જેન્ટ્સ નો હશે લેડીઝ નો મોટો હશે ને જેન્ટ્સ નો નાનો હશે એવું છે લેડીઝ જાડીઓ બહુ હોય ને હા 150-200 કિલોની કશિશ ની જેમ લેડીઝ એટલે એના જ. હા બે સરખા જ છે. સરખા જ છે કશિશ તું પણ હવે કલાકાર છો હરખા જ છે હરખા જ ખોટે છે. ખોટા મહેનત. પણ નહીં આ છોકરાને ઓઢાડવામાં નો હાલે કાંઈ નહીં, હવે આવ્યું છે તો વાપરી લેવાય ને હે ને? એને ખોટું લાગે ના 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 બહુ મસ્ત છે અને બહુ મસ્ત છે ડિઝાઇન સરસ છે પોચો છે બે ઘડી આનંદ કરવાનો હા 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 મખમલ જેવો બાકી આમ તો હાથ મૂકે એટલે હરી જાય હા 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 નેપકીને આપણે કાઢી જ નાખશું એટલે બધું બળી દો પાણીમાં પણ અલગ અલગ આને અલગ ને આને અલગ કલર બેસી જાય ને કા બીજા હા નકર ઈ તો મમ્મીને શું છે ક્યારેક ક્યારેક એવી હેબિટ છે કે કલર હા ઘણા બધા મારા કપડા નવા હોય એકવાર પહેરેલા બગાડ નાખ્યા હવે વાસણ વાળીને દેવાના ના પણ અત્યારે જો મેં અલગ એટલે જ પાડ્યા હતા કશિશને પૂછ્યું તો કે આ તારું ટોપ હાથે છે ઈ કે હા અને આ તારું ચિંતનના જ નવા હતા એટલે હાથે હોય રિયાના તો રિયાને મને ખબર જ નથી કયા પહેર્યા હતા કાલે blue પહેર્યું હતું. Blue t-shirt. હા તો તારે તો કલર જાય છે તો એનો અલગ ધોવાનો છે હમ. મારો ડ્રેસ તો ઘણી વાર વોશ કર્યો છે એટલે કઈ બહુ ચિંતા નથી મશીનમાં જ જવા દેશું હે ને એ તો કઈ નહીં કાલ મમ્મીના વાળ કપાઈ નાખ્યા ને તો મમ્મીને બહુ મજા આવે કાલે. આ આમ જો તો ખરા જુવાન લાગે હો એમ કે હવે તો મને ગટપણ વી ગયું લે થઈ ગયા નાના પાર ઉતરી ગયો કામ છો ભાર ઉતરી વાહ ભાઈ વાહ વાળ બાકી કપાય વાહ હા હા ઓલા વાળ હતા આટલા બધા મોટા આઈ લગી વાળ પણ સાવ ચિંતન પતલા આમ આંગળી જેટલો ચોટલો આવે એમાં હે. થાય એટલા એવું, બધા. બહાર જઈને તો નો વાળ ખુલ્લા રહે, નો ચોટલો આવે, કાંઈ નો થાય. એકોય લાઈન નહીં, કઈ લાઈન નહીં. હું તો ગમે તે જાઉં તેલ નાખી પછી આમ ઊંચું વાળી દઈ છે. આ મને ખીજાય પણ મેં કીધું હું કરું છે આટલા મોટા કમર સુધી પણ હાવ પૂંછડી થઈ ગયા વાળ ઈ કામ ના હો શું કામના? પણ રિયાબેન આવ્યા ને એટલે કાલે તો આપણું ફાઇનલ બધાયનું મુહૂર્ત તો આને વાળ કરાવી મારા તો નાખ્યા. વધારે જ short થઈ ગયા. હા બેબી કટ આ તો એને આવી રીતના કર્યા એટલે બાકી બેબી કટ થઈ ગયા છે અને કશિશ નહીં તે કરાવી નાખ્યા. જો બધા તો કશિશ જો ઈ બધાને ઝીણા ઝીણા થઈ ગયા બેબી કટ કરી નાખ્યા બધાને મારે સાવ મેં તો કીધું તું length રાખવું પડે. મારે સાવ પતલા હતા ને, એને બહુ પતલા હતા. કરી નાખ્યા. અને કશિશ કાલ કે મમ્મી મને જીવ બળશે ને આમ થશે ને મેં કીધું મોટું મન કરી અને તું બેહી જ જા અને એને કીધું કે મેં બેન ને ઈ દાંત કાઢતી હતી પાર્લર વાળી કે ના ના કે સાચી વાત છે કે તમારી મમ્મી ની મેં તું મોટું મન કરી બેહી જા કપાયું નહીં તો તાર થોડો ગ્રોથ દેખાશે વધી જાય છે ને પણ તારા પપ્પા એમ જ કે તું લાંબા આઈ લગી કમર લગી વાળ હોય તો ચોટલો લે ને તો બહુ મસ્ત લાગે મને બહુ ગમે પણ જાડા વાળ થાય તો હું ચોટલો વાળું ને કાંઈ નો કરાય એવું લાગે તો આપણે કાંઈ વાંધો નહીં ખોટો આપણે એવું કાંઈ વિચારો મનમાં નહીં લેવાનું એવું લાગે થોડોક 10-20 હજારનો ખર્ચો કરી નાખશું બધાને
વીક કરાવી દેવું, ટકા કરાવીને વીક પહેરી લેવાની. અરે અત્યારે ઓલા વાળ નીકળ્યા છે, કાલે અમને કીધું ને હા, extension ઈ કરાવવાનું કઈ બોલું હેર એક્સટેન્શન કરે ઈ કે તમારા વાળ જેવા વાળ લાગે. 8 મહિના કાંઈ ન થાય. એટલે ચોટાડી દે, 10,000 રૂપિયા થાય, ચોટાડી દે. તમારે માથું એવી રીતે વોશ કરવાનું જેમ કરતા હોય, ઓળવું એમ ઓળવાનું. તમારે વાળ ખરે નહીં, સફેદ ન થાય, ભૂરો કે ધોળો કાંઈ ન થાય ઈ કે. એમ મમ્મીને પાર્લર વાળી હારી છે, નવું લાવી છે કઈ. હા, ઈ કે 10,000 થશે, 6 મહિના લગી રહે અંદર. એટલા મસ્ત આમ ચોટાડી દે કે તમારે કોઈ ખેંચે તોય નીકળે નહીં વાળ. હા એમ બોલ કેટલી નવી નવી એમ નહીં, હા બાયું સામે બાઈથી વાળ પકડાય શું થાય? બાંધવાનું મૂક પડતું ઓલી કે 10,000 ના વાળ છે તું રેવા દે, નીકળી જાય તો લોસા થાય. કીધું કાંઈ ન કરાવાય. કુદરતી ને ખોટું ઈ ખોટું હોય. ભગવાને જે દીધું હોય ને ઈ બધું સારું જોઈએ ને. અત્યારે તો માણસો વાળની ખેતી કરે, અંદર નથી ઓલા ઇન્જેક્શન મરાવે ને વોલ પડાવે ને એકાબીજા વાળ અહીંયા ટાઈલ પડી ગઈ હોય, ટકો થઈ ગયો હોય ની અંદર વાળ નવા વાળ કરાવે. અંદર નવા વાળ ઉગાડે છે ને ઘણું ને ઇન્સ્ટામાં રીલ્સમાં ને એમાં આવે કે આપણે વાળ ખરી ગયા હોય ને તો એ સેલો ટેપ લગાડે, પછી એક વાર સીધું કરીને આમ ચોટાડે ને પછી નાના વાળની વીક. હવે ભાઈ ઈ ક્યારે ભેગું કરું? એક વાર પડ્યો હોય ને એને લેવાનો ને આમ સીધો ચોટાડવાનો ને ઈ ક્યારે મેળવે? હવે બધા એવું કરે પોતાના વાળની વીક બનાવી નાખે. એ હવે આ બધા ન કરાય. જ્યાં લગી રે ત્યાં લગી રાખવાના, બાકી ટકા લઈને ટોપી પહેરી નાટા મારવાના. જો કુદરતે જેટલું દીધું હોય ને બધું સારું જ હોય અને બધા એના પોતપોતાના મોઢા પ્રમાણે એના શરીર પ્રમાણે ભગવાને દીધું હોય. પણ માણસને તોય થોડુંક એમ થાય કે આમ છે ને તેમ. જુવાન દેખાવું ગમે એમ. જુવાન કરતાં એવું લાગે કે ભાઈ કોક એકાબીજાનું જોઈ જોઈને અત્યારે માણસને થઈ ગયું છે. આણે આવું કર્યું તો હું આવું કરાવું કા? વાદાપોત ટૂંકમાં કહેવાય ને એવું. હાલો મમ્મી, આપણે હવે રેસીપી આપવાની છે, હા હો રે. ઘર કામ છે બાકી છે. હજી તો માસી આવ્યા છે, આ પોતા આમ જો કચરા કાઢતા કાઢતા બધું ટુવાલ કાઢવા આવી ગયા. કચરા કાઢો, માસી આવી ગયા છે હમણાં પોતા મારવાના, બરોબર ને રિયા? અને મમ્મી 1 કરોડની પ્રોપર્ટીની ઉપર સાઇન કરે છે. મમ્મી તારે આમ જો આ કાગળિયામાં સિગ્નેચર એ કરવાની છે. કરી જ દઉં લાઈને જો આ કાગળિયા છે ને એમાં બધી સિગ્નેચર કરવાની છે. હાલો કરી જ નાખીએ હાલો. પણ તું પાછો જોજે હો, આ બધી સિગ્નેચર કરાવી મારી પાસેથી લઈને મને હાવ ખાલી ન કરી નાખતો. ના ના, આ તો બહુ મોટું કામ છે, આની સરપ્રાઈઝ પણ આવશે. બહુ અઘરું છે આ વસ્તુ તો. એવું છે? હા, લોકોને કહેશું આપણે શું કર્યું શું નહીં. આ એક નવું સોપાનનું કામકાજ હાલે છે કમિંગ સૂનમાં. હા, કંઈક નવો પ્રોગ્રેસ કરવાનો છે. હા, પ્રોગ્રેસ કરવાનું છે. વાંધો નહીં. નહીંતર પાછું અત્યારે તો બધાય ખબર નહીં કેવા બનાવ બને છે. ઇંગ્લિશમાં હોય બિચારાને આવડતું ન હોય, સહયું કરાવી લે પછી કાઢી મૂકે છે. એટલે કેવું પડે તમે જોઈ જોઈ સાઈન કરજો. હા હાલો, આપણે તો હસીએ છીએ. આપણા ઘરે તો આપણે સી પાંચેયમાં કોઈ દિવસ કાંઈ એવું છે નહીં. ભગવાનની દયા છે. કાંઈ નહીં. તો હાલો આપણે ફટાફટ આપણું કામ પતાવીએ ને પાછા કરીએ કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે ગયા છે 12 અને મારું ઘરનું બધું કામ થઈ ગયું છે ફિનિશ. એન્ડ મમ્મી અહીંયા બનાવે છે પાપડ. નહીં મમ્મી, પાપડ બનાવવાનું ને ખીચું બનાવું છું અને ઘઉંના પાપડ અજમા અને જીરું વાળા બનાવીએ છીએ. રિયા તે શિયાળો છે ને હા હા. તો ભાવે શેકેલા પાપડ, એમ તળેલા નો ભાવે ને તો. એન્ડ બહુ જાજુ જ ખીચું છે તો મમ્મીથી નથી હલાવાતું, તો ભાઈ હેલ્પ કરે છે. હા હા. આપણું કામ નહીં હલાવું રે. અરે તમને લોકોને હું આવડે, મને દીધું હોત તો 1 મિનિટમાં કરી દે. પણ ઠીક હવે ક્યારની ખીચું હલાવતી હતી રિયા, મારા હાથ દુખવા માંડ્યા. મેં કહ્યું ચિંતન તું મદદ કરને થોડીક વાર ખીચું હલાવી દે ને, પછી મારા હાથ દુખે છે. બોલ તો આપણને નહીં કઈ થતું હોય. હા હા સાચી અને વાત. એમાં એવું હતું એક્ચ્યુઅલી માં હું ને મમ્મી રેસીપી આપતા. હા મમ્મી રેસીપી આપી છે, તો થોડા જ ટાઈમમાં આવી જશે ને એની વાનગીમાં. તો તમે ત્યાંથી જોઈ શકો છો. વાવ, કે પાપડ મસ્ત smell બનાવવાની. આવે. પાપડ બનાવવાની રેસીપી. હા, પાપડ બનાવવાની રેસીપી. ઘઉંના પાપડ ને ઘઉંના પાપડ જીરું ને અજમા નાખીને એકદમ મસ્ત રહ્યા અને તમને લુખાઈ ખાવાની મજા આવે. હા હા. ભૂખ લાગી હોય ને એમ થાય ને કે પાપડ શેકીને ખાવ તોય ખાઈ શકો. અને પાછું આમાં કઈ વેટ વધે નહીં તમારો, કારણ કે તળવાનું ન હોય, તેલ ન આવે એટલા માટે. હા, મમ્મી હવે વેઇટ નું ધ્યાન રાખશે નહીં? બહુ ધ્યાન રાખજો. બહુ ધ્યાન રાખશે. હા એકવાર હલાવતા રાખો મીઠા ને. આમ તો પોટલા થઈ ગયા રે. હા હા. પણ આ ખીચું છે ને ચિંતન એકદમ હલાવવું પડે ને, તો આમાં ગાંઠું પડી જાય ને તો પાપડ હારો ન થાય. હે હા, એટલે આમાં બે આમાં બ્લેન્ડર ફેરવી દીધું હોય તો ના ના બ્લેન્ડર નો હાલે બેટા. ઓલું મોટું ન હોય, આ વેલણ મોટું સાઈઝ જેવું થાય. બનાવવાનું. આમાં જો હા એ મમ્મી ઈ કરાય. નહીં ચમચો નો હાલે, બ્લેન્ડર આમાં વેલણ. નહીં ઓલું ખબર મેં પેલાના ઓલુંમાં બનાવતા, છાશ બનાવતા. હા બોલોનું. વલોણું કહેવાય. ગ્રર ગ્રર ગ્રર. પણ ભાઈ ગેસ ઉપર રાખવું કેમ? એને પછી ગેસ ને નીચે મૂકી દેવાનું હોય, એની પર તપેલું, એમાં વલણું. હા તારા રામ ફળફળ કઈ ચાલુ, અને એમાં તો હાથથી ન સડે તો પાણીની મોટર કાઢવાની, હા. પાણીની મોટર ઉપર ફીટ કરી દેવાની, પીન ભરાવાની ને ફફડા ફટફટી 5 મિનિટમાં સી.
તૈયાર કામ હોય? તો કઈ વાંધો આપણે નહીં, શું કરશું આપણે ટ્રાય આપણે. મોટી કંપની વાળા બનાવતા છે એમ જ બનાવતા હોય ને. એવું જ હશે. એ લોકો મશીનરી કઈક હોય ને પાછા આપણે તો આ બધું તપેલામાં જ કરીએ હમ. અને આ બધી દેશી આપણી પદ્ધતિથી ચાલીએ છીએ એટલે આ બધું વ્યવસ્થિત મીઠું લાગે. થાય એટલે મીઠું થાય. મીઠું લાગે. હા, હા. આપણી મહેનત હોય ને આપણે એટલે. મહેનત હોય એમાં પરસેવો પાડ્યો હોય એટલે ખારો લાગે ખારો લાગે. પરસેવો ખારો હોય એટલે ખારો લાગે કામ હોય? હવે તો ક્યાં પરસેવાનું બધું વયું ગયું ને નહીં પેલા હતું હવે તો બધે એસી થઈ ગયા રૂમે રૂમે તમે જોવો તો પંખા હોય તો તમને પરસેવો વળે. પેલા તો ચૂલાની ભઠ્ઠી હતી એમાં ભઠ્ઠીમાં કરવાનું. તું પકડી દે કપડું ને અરે લાવો હું હલાવી દઉં એટલે બે તો જોઈ જ ચિંતા નો ખીચું બને એમાં એકલું કામ જ નહીં. વાત સાચી છે. એટલે તપેલું પકડવું પડે એકને હલાવવું પડે આ તો તપેલું ઉલળીને આવે પગ ઉપર. હા, હા. હા, આ પકડાતું નથી હોય ને, આ ગરમ બહુ લાગે. ગરમ લાગે ને, બહુ ગરમ બહુ લાગે. ગરમ લાગે. આ લાગે બધું હેલું પણ મહેનત વાળું છે ચિંતન. સાચી વાત છે. તમને બધા પાપડ એમ કયો ખાવા સારા લાગે પણ મહેનત તો છે જ આમાં બધી વસ્તુમાં. બહુ મહેનત છે. 2 મિનિટ છે ને ભાભી સા શું કરે ચલો જોઈએ. હજી એનું કામ જ શરૂ લાગે છે મને તો. ભાભી સા કેમ છે તમને, મજામાં છે ને? હા મજામાં છે. ઓહો આજ લાઈટ નથી ને તો બહુ બધું બ્લેક બ્લેક આવે છે. શું કરું, લાઈટ નું કઈક કરવું પડશે નહીં? કરવું પડે છે લાઈટનું કાંઈ હવે શું કરવું પડે લાઈટનું કરશું કરશું કઈક વિચારીએ. હે ને. હા તો ફાઇનલી જાય ઓલું શું ટોવેલ ને બધું ધોઈ નાખ્યું છે. હા ચિંતન નવા કપડા નવું જીન્સ નવું ટી શર્ટ મારું બધું ધોવાનું હતું તમારું જીન્સ હા હા તો ધોઈ નાખ્યું છે. વાળ બતાવી દો હજી એક વાર. છોરી અમારા વાળ હા હા બહુ સારા લાગે છે હો. હા થેન્ક યુ કોઈ નહીં તો ચલો તમે પણ આ ફિનિશ કરી દો. હા પછી મમ્મીની ખીચું બનાવીએ છે તો થોડું થોડું ટેસ્ટ કરી લઈએ આપણે કેવું બનાવ્યું છે. ભાઈને તો આજે નહીં ખવાય ને શનિવાર છે એટલે નહીં તો એને બહુ ભાવે નહીં. Next time. ખાય નહીં કોઈ દી કાંઈ વસ્તુનું હોય હે ને એ એવું જ હોય, એવું જ સારું. હા એ છે હા હા તો કોઈ નહીં ચલો આ ફિનિશ કરી દો તમે પછી આપણે કરીએ કન્ટિન્યુ. તો અહીંયા મમ્મી મશીનમાં કરે છે પાપડ નહીં મમ્મી? હા હો મશીનમાં તો ફટોફટ થાય કેવા કાંઈ વાર જ ન લાગે. અને ભાભી હાથેથી વણીને કરે છે એન્ડ અહીંયા ભાઈ હેલ્પ કરાવે છે પાપડ સુકવવાની. જો આટલા જેટલા દેખાય ને બધા મેં કર્યા હતા હાથેથી વણીને માય મહેનત કરીને. પછી હું થાકી ગઈ તો પછી હવે મમ્મી અને ભાભીએ શરૂ કર્યું. એકચ્યુઅલીમાં એવું છે હું બહુ તડકામાં રહું ને તો મને ટેનિંગ થઈ જાય છે તો એટલે હું પછી બહુ નો રહી તડકામાં. હાલે તને ગોયણું જે માણસ 24 કલાક એ જો આમ જો આવું થઈ ગયું. બસ ને આવ્યો ભેગો થઈ ગયો. હા આ મમ્મી બાયુનું કામ છે, પુરુષો કરે તો કેમ થાય? ઈ વાત સાચી. અને હાથેથી આમ કરી નખાય. જો આને આમ કરીને આમ હા મારો હાથ અડે ને આ લબરિયો પાપડ કહેવાય અને કાઈ ન થયા. એવું નહોતું મારો હાથ હેડો એટલે થઈ ગયું સરખું બધું. અને એકચ્યુઅલી માં એવું છે કે હું ને રિયા નથી રહી શકતા હા. તડકામાં. અમને થોડુંક તડકાનું ઇન્ફેક્શન લાગે છે. હા કેમ કે રિયા તો 24 કલાક છે ને ત્યાં હોસ્પિટલમાં. વાહ વાહ મારો પાપડ એ જો કેવો. હા હા ભાઈ જોઈ લો આ જોઈ લો મશીનનો આ મમ્મીનો. મશીનનો પાપડ આ અને આ કશીશનો હાથ વડાડનો હાથનો. પાપડ કાગળ જેવો પાપડ કર્યો છે કશીશે. હા અને જો તમને બહુ ગમી ગયું હોય ને તો કોમેન્ટ કરજો. અમે બધા વણીને મોકલી દેશું તમને લોકોને. કશીશના કઈ વણીને પાપડ મોકલી જ દે હે બધા. હા હા બેન આ તમે ચિંતન પ્લીઝ અંબાઈ જો ને પ્લાસ્ટિક થોડાક નાના રખાય. સાચી વાત જો છે. પણ ઈ છે ને ઉતાવળે ભૂલાઈ ગયું નકર ગોળ પાટલી ટાઈપ કટિંગ કરવાતા પ્લાસ્ટિક કરીએ હે પણ ટાઈમ નતો બહુ ઉતાવળમાં. જી આમાં નો ફાવે આપણને. ઓહો હો પ્લાસ્ટિક કેવડું મોટું છે જો. ચાલે હકાઈ લેવાનું હોય ભાઈ બધું. આપણું કઈ હાલે નહીં. પાપડ બહુ મોટો વણો કા પણ પાપડ બહુ મોટો વણો. આને વણતા આવડે છે કા? હા આપણે પાપડ નું ચાલુ કરવું છે. કોમેન્ટ કરજો કેટલા લોકો આપણને સપોર્ટ કરશો. હોલસેલ માં પાપડ વણીને મોકલશું. ઘઉંના પાપડ, પછી ચોખાના ચોખાના પાપડ, પાપડ બાજરાના પાપડ બાજરાના પાપડ. બાજરાના બાજરાના બહુ મસ્ત પાપડ થાય. હા હા તો ચાલો. અને અમારું અત્યારનું શું કે બપોરનું જમવાનો પ્રોગ્રામ એવો છે કે અમે ચૂલોએ રસોઈ બનાવીએ. મમ્મી ની તો ના પડે છે પણ મારી જીદ એવી છે કે હું એકવાર તમને ચૂલે રસોઈ કરીને ખવડાવું ને બહુ મજા આવે. હા હા મારે તો આ જમવાનું નથી, મારે છે શનિવાર. પણ ચિંતા તારે શનિવાર છે ને એટલે જ એમ થાય છે કે ચૂલે કઈ નથી બનાવવું પછી તારે કઈ ખાવું ન હોય ને અમને નો મજા આવે. કાર્ય એટલે ભાવે ભાઈ
કોઈ નહીં. તમે ખાવ તો ખરા આમ તો ચૂલાનું. મને તો ગળેથી નીચે ઉતરે નહીં ચિંતા. ઓહો હો હો. એમાં એવું છે ગળેથી શું કામ નીચે ન ઉતરે, ગરમ ગરમ તેલમાં બોળી બોળીને ખીચી ખવાય હા, એટલે. ભૂખ નથી લાગવાની. ના તોય મમ્મી ખીચી જેટલી બધી ખવાઈ જશે, કારણ કે ખીચી વસ્તુ એવી છે બધાને ભાવતી હોય. મમ્મી ખીચી બધા એમ છે કે નકટી છે હા, નકટી ચીજ છે ખીચી. તમે એકવાર મોઢા મૂકો ને પછી તમને ખીચી ખાવાનું મન જ થાય. હા હા, હાલે, ચિંતા જ કાંઈ ઘા કોઈ નહીં. ચલો તો હવે જલ્દી કરી નાખો. પણ મેં નાખ્યો હતો જો મેં કરી નાખ્યો તમે દબાયો હા, આજો લાવો. તો ચલો આ બધું થઈ જાય પછી કરીએ કન્ટિન્યુ, કેમ કે બહુ તડકો લાગે અને ફોનમાં ચાર્જિંગ નથી આજે, તો લાઇટ છે શનિવાર નહીં તો. છે ને, લાઇટનો કાપ છે. હા હા, એટલે તો ચલો પછી કરીએ કન્ટિન્યુ. ઓકે ભાઈ મમ્મી ને ભાભી બે પાપડ બનાવે છે ને, ભાઈનું તો જો એનું અલગથી જ શરૂ છે કંઈક નવું. શું બનાવે? સાંભો બને છે, સાંભો. ઓહો, ચૂલામાં બનેલો સાંભો. હા હા, 150 રૂપિયા કિલો. ઓહો 150 નો કિલો, બહુ સસ્તો નથી લાગતો. મીઠો મધ જેવો લાગે. હા હા, જો તો આવું કેમ ભાઈ મન થઈ ગયું હે તને અત્યારે મને આવું? આજે ઓચિંતાનું મન થયું ચૂલામાં જમવાનું, એટલે ચૂલાની રસોઈ. અને આમાં આજે મારે શનિવાર હતો ને, મેં સાંભો આપણે ચૂલામાં બનાવીએ કેવો બને એમ. હા હા, બરોબર. તો તમે જો આમાં બટેટા ચડે છે. ઓહો હો, ચડી ગયા કે બાકી છે આપણને ખબર ન પડે. ખબર ન પડે ઈ થવા દે ને થોડીક વાર. બટેટાનું પડવું લઈને દબાવી દીધો, ચિંતા. આમને એમ દબાઈ દો, એમાં તો ખબર પડી જાય. અરે આમાં બહુ તાપ લાગે. હાથ ન ખાઈ કે આમને એમ દબાવો એમ લોયા ચમચો લઈને દબાવાય નહીં. ચમચામાં બટેટું લઈને તો એને ખબર પડે. એ આપણે લેડીઝને ખબર પડે. લેડીઝ ને ખબર પડે, જેન્ટ્સ ને ન ખબર પડે. કમિંગ અહીં સૂન. કાઢો. હા જો પાપડ લઈને હું ટ્રાય જોઈ તો તમને આ લઈ લો ડીશ. જોજો આ પાપડ ન પડી જાય હો. હજી નથી તેડું નહીં 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 પાણી નાખવું છે. ના ના આટલું બધું પાણી જ છે હજી નથી તેડું મોરૈયો પી જાય. કાંઈ વાંધો નહીં, 1-2 કલાકમાં થઈ જશે ભાઈ. આમાં વળી ભરોસો ન હોય આનો. થઈ જાય 1-2 કલાકમાં. એમાં ગરમ ગરમ બહુ ગરમ છે ને પાણી. મમ્મી ખીચું આમાં બનાવાય. જો પાપડ બહુ સારા બને, મીઠા બને. ખીચું બનાવે તેમાં પણ અત્યારે આપણે ઉતાવળ હતી ને સવારમાં એટલે હા બહુ હા. સારું બને આમાં. મીઠું લાગ્યો, પાપડ આના બહુ મીઠા લાગે. આમાં બધું મીઠું જ લાગે. સુલાની રસોઈ હા. પેલા ગઢિયાની કહેવત હતી, સુલાની રસોઈ બનાવે ને બહુ મીઠી. એની જેવી તો પાકે નહીં. આમાં ધીમા તાપે એવું મસ્તીનું પાકે ને, વાત પૂછમાં. તો તડકાનું માથું દુખી જાય ને શું કરવાનું? ઈ પણ ઈ આપણે આ માથે હું નખાઈ દેવાય, સુંદરી નખાઈ દેવાય માથે. ચૂંદડી ન ખાઈ દેવાય. અને કા તડકો નહીં, ન્યા ચૂલો લઈને use હવે. હા હા, એવું નથી, અંદર બનાવાય પણ અંદર શું છે કે બૈરાઓનો સ્વભાવ થોડો ખરાબ, એટલે કે અંદર કાળું થાય એમ. હા કાળું થાય થોડું ગમે કેવું ઘર બગડી જાય. એટલે પેલા ગઢિયા હતા એ રસોડામાં ચૂલા જ ન કરતા રહ્યા, રસોડું આખું કાળું નહોતું. તો પેલાનું રસોડું કોઈ વાઈટ કરતા, આપણે વાઈટ પણ છે. આપણે મૂર્ખાને વાત કર્યું એટલે આપણે white ન કરાય ને, આપણે કાળું રખાય. હા એ મમ્મી આપણે કાળું કરવાનું હતું હો. આપણે આખા ઘરમાં વ્હાઈટ એકદમ કર્યો છે કલર, તો વ્હાઈટ કલર હોય કેવો થઈ જાય ખરાબ. હમ. કાળો થઈ જાય આ કોઈ દી ન હોય. ઘરમાં ચૂલા હોય તો ફળિયામાં હોય એટલે તું નીચે ફળિયામાં લઈ ગયો હોત તો કોઈ નહીં, હવે એને કરવું હોય ઈ જ કરે, ઈ ન માને કોઈનું. લાકડું નાખું છું પાછું આમાં. કઈ નહીં, નાખો બનાવી નાખો. બરોબર ને? હા. ત્યાં બનશે થાળી? બનશે મારું નામ લઈને બને એટલે મસ્ત જ બને. હા, લે વાહ, બસ વાહ. કઈ નહીં, તો ચલો હવે આ ફાઇનલી બની જાય ને પછી રિવ્યુ લઈએ આપણે કે કેવું બન્યું છે એમ. સારું જ બને. હા હા, બનાવનાર વ્યક્તિ કોણ છે એ તો તમે જો. ઓહો હો હો, રસોઈયો નથી પણ આ મને બનાવતા સારું આવડે. સારું આવડે છે એમ ને? તાપ બહુ લાગે છે. લાગે જ ને, તડકો લાગે છે. તડકો અને ઉપરથી આ તો વધારે લાગે. બહુ લાગે. આમાં મહેનતના જ પૈસા છે, પરસેવાના પૈસા. હા, લોકો આપણે ઓલું નીચે પરસેવાના ડોમ્સનું પૈસા. પતરું પડ્યું છે એ ચિંતા ને ફિટ કરાય છે ને તો આપણે રસોઈ બનાવીએ તો હા ભાઈ, નીચે ખબર ટેન્ટ પડ્યું. હા, ડોમ્સ નું ને. હા ઈ નહીં ઓલું વ્હાઈટ નથી હોતું ને, હા હા. ઈ કરાવી દેવાય. મને એને ડોમ્સ કહેવાય, ડોમ્સ. આ ઈ ડોમ્સ મને કઈ આવડે નહીં પણ હું તો એને પતરું કહું એટલે ડોમ્સ લે ને ઈ ડોમ્સ. કરાવી દે. કઈ એ વાંધો આપણે નહીં, કોકને ગોતીને કરાઈ દેશું. કરાઈ દેવું fit. હા હા, પડ્યું જ છે. તને ચૂલાનો શોખ હોય ને તો આપણે હું કશી ચૂલે બનાવશું, છાંયો થઈ જાય એટલે કા કશી છાંયા મજા આવે. ગરમી તમને થાય. બધા છે ને 2-3 વીઘા વાડી લઈ દેવી, પણ ના ચૂલો એક લઈ દેવો, લીમડા નીચે બનાવવા રાખજો બેઠા બેઠા. એ રહ્યા ઉનાળામાં બનાવે ને તો હાસા કહેવાય, શિયાળામાં થાવ બનાવે, હમ ચોમાસામાં બનાવે તો હાસા કહેવાય. ઉનાળામાં તડકાની અંદર આ જે થાતો હોય તાપ અને એની જે લાગે તાપ, આ ઓલવાઈ ગયું. ઓલવાઈ ગયું. હા જો હવે થયો ધુમાડો થયો. વાહ. ફૂંક મારું. ના ના, ઓહો એ કોઈને કરી નાખ ભાઈ, તું આ થઈ ગયું. હા, ધીમે ધીમે થાય. હા, સરસ. પ્રગટો. આને કહેવાય કલાકારી. એમ તો આપણે કલાકાર છીએ. કોઈ નહીં, તો ચલો આ બનાવી નાખીએ. હવે તો જલ્દી નીચે જાય હો, બહુ ગરમી થાય, બહુ તડકો લાગે. લાઈટ નથી તો કદાચ 99% વિડીયો અહીંયા જ પૂરો કરવો પડશે, કેમ કે બધાના ફોન ની અંદર ચાર્જિંગ નથી. કેમેરામાં તો
ચાર્જિંગ જ નથી. કાલે અમારે બર્થડે વિશ કરવાના હિસાબ એટલા ઉસામાં હતા ને કે રાત્રે ચાર્જિંગમાં મૂકતા ભૂલી ગયા. નથી પાવર બેંક ચાર્જ કર્યું, નથી રાત્રે લેટ આઈ થિંક 2-2:30 વાગે આવ્યા હતા ને, 1-1:30 વાગે આવ્યા હતા, એટલે ચાર્જિંગમાં ફોન નથી કોઈ રાખ્યા, એટલે બધા થાકી ગયા હતા એટલે તરત ભૂઈ જ ગયા અને કોઈ વસ્તુ ચાર્જિંગમાં મૂકવાનું ભૂલાઈ ગયું. યાદ નહોતું કે શનિવાર છે, શનિવારે અમારે લાઇટનો કાપ હોય અને હવે આગળ શૂટ કરવા માટે કોઈ સુવિધા જ નથી. એમ એ જ ને, કોઈ નહીં. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જરૂરથી તમે કોમેન્ટ કરજો. કાલે મળીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે, ને કાલે આના રિવ્યુ આપશું કે કેવો હતો સાંબો. હા. તો ચાલો વિડીયોને અહીંયા પૂરો કરીને ફટાફટ સાંબો બનાવીએ. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.